દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી, વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લામાંથી 800 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પૈસો તેને વડે જે પરસેવે નહાય. ઝઘડા તાલુકાના ઉમરલા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા. ઉમરલાના ખેડૂતે 7 એકરમાં કેળના ટીસ્યુનું વાવેતર કરી 20 લાખની આવકનો દાવો કર્યો. ભરૂચ જિલ્લાના નેત્રંગના ચાસવડના કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમ શાળા ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આશ્રમ શાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગનું લોકાર્પણ. ગુરુ દક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. અંકલેશ્વરના ડબલ મર્ડર કેસનો આરોપી સબ જેલમાં ધકેલાયો. અંકલેશ્વર બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને લગતા સાધન સહાય કીટનું વિતરણ. મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયન્સ કાર્નિવલનું ઉદ્ઘાટન વૈજ્ઞાનિક રીતે દીપ પ્રાગટ્ય કરી કરાયું. સાયન્સ કાર્નિવલમાં ધોરણ 3 થી 12 કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો માટે ચિત્ર સ્પર્ધા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન, ઓરિગામી વર્કશોપ, રોકેટરી વર્કશોપ, સાયન્ટિફિક ટોર્ચ મેકિંગ વર્કશોપ, પીપીટી પ્રેઝન્ટેશન સ્પર્ધા, પ્રયોગ જાતે કરો સ્પર્ધા, ફેન્સી ડ્રેસ સ્પર્ધા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે સાયન્સ મેથ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લામાંથી 800 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્ય રેખાબેન સંચેલિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ બારોટ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશભાઈ પંડ્યા, ખગોળશાસ્ત્રી અરવિંદભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ કાર્નિવલમાં તમામ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં ભાગ લેનાર તમામ શાળાને સાયન્સ સિટી અમદાવાદ તેમજ રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ, ભાવનગર, ભુજ અને પાટણનો નિઃશુલ્ક પ્રવાસ આગામી દિવસોમાં કરાવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આભાર દર્શન પરમ લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર કેસા પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા. ઉમરલાના ખેડૂતે 7 એકરમાં કેળના ટીસ્યુનું વાવેતર કરી 20 લાખની આવકનો દાવો કર્યો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી હતી. ત્યારબાદ ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળના ટીસ્યુનું વાવેતર કર્યું હતું અને તેમની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી. રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળના ટીસ્યુને ઉછેર્યા હતા. કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાનું ગૌરવ અપાવ્યું હતું. ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછારેલા કેળાની એક લૂમનું વજન અંદાજે 30 થી 35 કિલો જેટલું થઈ રહ્યું છે અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાજે 20 લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું. ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમાં કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. ખેડૂત મિત્રો નમસ્કાર.
હું છું શિવરામ આખડમલ એગ્રી સર્ચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. આજે હું છું ઝઘડિયા તાલુકા ઉમરલા ગામે છું. આપણા ખેડૂત છે જનકભાઈ પટેલ, એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન. અને આપણી જે ટ્રીટમેન્ટ છે એગ્રી સર્ચની એમને શરૂઆતથી લઈને એન્ડ સુધી કરી છે. કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઓમાન જઈ રહ્યા છે. અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને ચિલિંગથી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ. અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાડી તમને જોવા નહીં મળે. મેં તે રીંગામાં કેળ પાકનું વાવેતર કરેલ છે, જે 12 જૂન 2023ના રોજ પ્લાન્ટેશન કરેલું હતું. જેમાં એગ્રી સર્ચ ઇન્ડિયા શિવરામભાઈ અકરવલ સાહેબ તેમજ એમની નિગરાણીમાં ટોટલ ખાતરથી માંડી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ એગ્રો જેમણે ત્યાંથી પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે. અને અત્યારે 30 થી 32 કિલોની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે. તે બદલ હું એગ્રી સર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે નેત્રંગના ચાસોડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી આશ્રમ શાળાના ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નાના અને સીમાંત ખેડૂતોને ગૌદાન પણ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ સમજ આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી વધી ગયું છે. 1 ડિગ્રી તાપમાન વધશે તો લાખો કરોડો ટન ખેતરમાં અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે, તેમ કહી તેમણે કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જંગલમાં જે વૃક્ષો હોય છે તેમાં તમામ પ્રકારના ખનિજ તત્વો હોય છે. કુદરતી રીતે જ તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ. આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આથી આપણે આપણા ખેતરમાં જીવામૃત, ધન જીવામૃત, નેમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા રાજ્યપાલે પોતે લખેલા પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિની આપેલી પદ્ધતિઓને અનુસરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. વાતાવરણને બચાવવા માટે આપણે આપણા જન્મદિવસ કે વર્ષગાંઠના અવસરોએ એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને આ વૃક્ષનું 3 વર્ષ સુધી જતન સંવર્ધન થાય તે માટે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ આ વૃક્ષ આપણને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સાચવશે. વૃક્ષ વાવવું એ ઈશ્વરીય કાર્ય છે અને તેનાથી મોટી કોઈ ઈશ્વર ભક્તિ નથી, તેમ જણાવી તેમણે આવનારી પેઢી માટે તે મોટો ઉપકાર હશે તેમ વધુમાં ઉમેર્યું હતું. રાજ્યપાલે ખેડૂત ભાઈઓની ગેરસમજ દૂર કરતા જણાવ્યું કે વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે એવી માન્યતા હશે, પરંતુ હકીકતમાં તેનાથી વિપરીત થઈ રહ્યું છે. આગામી સમયમાં સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે દેશી ગાય આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. ખેડૂતોની ગેરસમજ દૂર કરીને ગુરુદક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત તેમણે કરી હતી. કસ્તુરબા સેવાશ્રમ મરોલીના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાસિયાએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થાકીય પ્રવૃત્તિની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી. यदि ऑर्गेनिक फार्मिंग करोगे तो आपका उत्पादन कम होगा, आपको नुकसान होगा. ये मैं भी समर्थन करता हूं क्योंकि 3 साल मैंने रासायनिक खेती छोड़ के जैविक खेती की थी. लेकिन प्राकृतिक खेती, आपको मेरी किताब मिल गई सबको? ऊपर उठाओ किताब को. हाँ, इधर भी मिल गई. वाह, पैसा तो नहीं लिया आपसे, फ्री दी है ना. तो फ्री की चीज की कीमत नहीं समझते लोग. आप सोचते पैसा तो दिया नहीं, जाके अलमारी में रख दो. ऐसा नहीं करना. जो बहन भाई खुद पढ़ना जानते हैं, गुजराती में है ये, खुद पढ़ो. आप नहीं पढ़ पाते तो अपने बेटे बेटी से पढ़ाओ. मैं जो बात कहने वाला हूं सारी मैंने इस पुस्तक में किताब में लिख दी है.
રાજ્યપાલનું આશ્રમ શાળા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી ઉષ્માભર્યું સ્વાગત કરાયું. કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટરી નિદર્શિત કરવામાં આવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી. આ પ્રસંગે આશ્રમ શાળાના અગ્રણીઓને રાજ્યપાલ દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પ્રમુખ વસુતાબેન વસાવા, ચાસડ ગ્રામ પંચાયત સરપંચ, ટ્રસ્ટી મંડળના સભ્યો, ખેડૂત મિત્રો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં યોગેશ્વર નગરમાં થયેલી બેવડી હત્યાના આરોપી રોહન વસાવાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતા તેને સબ જેલમાં ધકેલી દેવાયો છે. અંકલેશ્વરમાં આવેલા સારંગપુરના યોગેશ્વર નગરમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. પ્રેમિકા અનિતા સાથે તકરાર થતા ઘરેથી નીકળી ગયેલો પ્રેમી રોહન રાત્રે ઘરે પરત આવતા તેને પ્રેમિકા અનિતા તેના અગાઉના પ્રેમી હિતેશ સાથે રૂમમાં હોય રોહને બંને પર ચપ્પુના ઘા કરી નિર્મમ હત્યા કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જેમાં પોલીસે તેના હત્યાના સમયે વાપરેલી તેની બાઇક તેમજ હત્યા કરી ગયા બાદ તેના રક્તરંજિત કપડાનો નિકાલ કર્યો તેની વિગતો મેળવી બંનેને કબજે કર્યા હતા. જોકે તેણે હત્યા કરવા માટે વાપરેલ છરો જે તે સમયે હત્યા સ્થળેથી જ મળી આવ્યો હતો. પોલીસના અન્ય પ્રશ્નોના કોઈ ચોક્કસ ઉત્તર તેણે આપ્યા ન હતા. તેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી સબ જેલમાં મોકલાયો છે. અંકલેશ્વર બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને લગતા સાધનો સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ બીઆરસી ભવન ખાતે અંકલેશ્વર હાંસોટના સંયુક્ત ઉપક્રમે સમગ્ર શિક્ષા અભિયાન તથા એલિમકોના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ તેમજ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 90 જેટલા બાળકો તેમજ 180 વાલીઓએ હાજર રહી 6 ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સાધન સહાય તરીકે OH બાળકોને વ્હીલચેર, ટ્રાઇસિકલ તેમજ બાળકોને મગજનો લકવો, શારીરિક હલનચલનની દિવ્યાંગતા, શ્રવણમંદ, સંપૂર્ણ દ્રષ્ટિહીન, અલ્પદ્રષ્ટિના સાધનો જેમજ HI બાળકોને હિયરિંગ એડ આપવામાં આવેલ છે તેમજ અન્ય બાળકોને સાધન આપવામાં આવેલ હતા તેમજ બાળકોને સાધન આપવામાં આવેલ તેમજ એસેસમેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં બીઆરસી કોર્ડિનેટર વિજયભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિક્ષાના આઈડી યુનિટ અને એલિમકો કંપનીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કેમ્પ તેમજ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પની અંદર 90 બાળકો તેમજ અંદાજિત 200 વાલીઓએ ભાગ લઈ તેમજ 6 ડૉક્ટર્સ દ્વારા તમામ દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કર્યા બાદ સાધન સહાય વિતરણ કરવામાં આવેલ છે, જેના અંદર વ્હીલચેર, ટ્રાઇસિકલ, હિયરિંગ એડ, CP ચેર જેવા સાધનોનું વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સમગ્ર શિક્ષા અંકલેશ્વરની સ્પેશિયલ એજ્યુકેટરની ટીમ તેમજ હાંસોટના બીઆરસી કોર્ડિનેટર અશોકભાઈ જે પટેલે પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે. 28 ફેબ્રુઆરીના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ભરૂચની ફેથ કેલ્વરી સ્કૂલમાં ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવી હતી. ડોક્ટર સીવી રામનની સ્મૃતિમાં 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે, જેની ફેથ કેલ્વરી સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 5 થી 11ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ 40 થી 45 કૃતિઓ અને મોડેલ્સ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. શાળા સંચાલક મંડળના એજ્યુકેશન ડાયરેક્ટર અને કોચ આશા ઓનકર દ્વારા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન શાખાના ડિપાર્ટમેન્ટ હેડ દર્શિકા મકવાણા અને અભિલાષા ત્રિપાઠીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી આ તમામ મોડેલોની તૈયારી કરાવવામાં આવી હતી. વિજ્ઞાન મેળાની ઉજવણી અને સંચાલન અનુ શુક્લા મેડમ દ્વારા કરવામાં આવી હતી. नमस्कार सभी को। आज 28 फरवरी हमारे बीच राष्ट्रीय विज्ञान दिन के तौर से हर साल इसको हर्षोल्लास से मनाया जाता है। मैं मेरी विज्ञान की टीम फेथ कैरियर स्कूल की तरफ से आप सभी का राष्ट्रीय विज्ञान दिन पे स्वागत करता हूँ। राष्ट्रीय विज्ञान दिन 2023-24 की इस बार की सबसे बड़ी सेलिब्रेशन की थीम है इंडिजीनियस टेक्नोलॉजीज
फॉर विकसित भारत। आज हमारे स्कूल के सभी बच्चों ने करीबन 35 से 40 जितनी मॉडल्स इंडिजीनियस टेक्नोलॉजीज को ध्यान में रखते हुए बनाए हैं। हमारे कक्षा 6 से कक्षा 11 के बच्चों ने ये समर्पित किया है राष्ट्रीय विज्ञान दिन को। धन्यवाद। સંજાલી પાટિયા નજીક મુખ્ય માર્ગ પર હાઈવા ટ્રકે વાછરડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, વાછરડીનું મોત નીપજ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતો મુખ્ય ધોરીમાર્ગ ઉપર સંજાલી પાટિયા પાસે એક હાઈવા ટ્રકે વાછરડીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ એક હાઈવા ચાલક રેતી ભરીને ઉમરલા તરફથી ઝઘડા તરફ જઈ રહ્યો હતો ત્યારે સંજાલી પાટિયા નજીક એક વાછરડીને અડફેટમાં લેતા વાછરડીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે આસપાસ રહેલા લોકો એકત્રિત થયા હતા। બનાવની જાણ ઉમરલા પોલીસને થતા ઉમરલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અવારનવાર સરદાર પ્રતિમાને જોડતા માર્ગ ઉપર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે અને કેટલાક અકસ્માતો જીવલેણ પણ બન્યા છે। આવા બેફામ દોડતા વાહનો પર અંકુશ લગાવવામાં આવે એ જરૂરી બન્યું છે। ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના કામ અને રિપેરિંગ પર લાઈવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। જીઈસી ભરૂચના એસએસઆઈપી સેલ, સીઓસી અને ટીઈસી ઇનોવેટર નિમેશ ભટ્ટ દ્વારા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના કામ અને રિપેરિંગ પર લાઈવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્ષેત્રમાં 20 વર્ષથી વધુના અનુભવ સાથે નિમેશ ભટ્ટ વોટરપ્રૂફ મોબાઈલ ફોન અને સોલાર ફોનમાં તેની નવીનતા માટે જાણીતા છે। તેઓ દ્વારા વર્કશોપમાં ઇલેક્ટ્રોનિક ઘટકો, સર્કિટ આઇડેન્ટિફિકેશન અને મોબાઈલ ફોન રિપેરિંગ વિશે સમજ આપવામાં આવી હતી। મારું નામ નિમેશ ભટ્ટ છે। હું વડોદરાથી આવ્યો છું અને દોશી સાહેબના ઇન્વાઇટથી અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક ને ઇલેક્ટ્રિક બંને વસ્તુના સ્ટુડન્ટોને શીખવાડવા માટે આવ્યો છું। આઈ થિંક આશરે 150 થી 200 છોકરાઓ હશે અને એ લોકોને એના કમ્પોનેન્ટ, એનું વાયરિંગ અને એના વર્કિંગ એ બધું વિશે પ્રેક્ટિકલી એમને નોલેજ આપી રહ્યો છું। જંબુસર બીએપીએસ મંદિરનો દશાબ્દી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સ્વામિનારાયણ નગરનો સંતો મહંતોના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દશાબ્દી મહોત્સવની ઉજવણીના બીજા દિવસે બપોર સુધીમાં આશરે 6000 જેટલા ભક્તોએ લાભ લીધો હતો। જંબુસર બીએપીએસ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપના કરી ભક્તોના હૃદયમાં મંદિરનું મહત્વ સ્થાપિત કરેલું જે 20 વર્ષ પૂર્ણ થતા હોય મહોત્સવની સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરી અને સ્વામિનારાયણ નગરનો પ્રારંભ કરી ભક્તો માટે ખુલ્લો મુકાયો હતો। એક અઠવાડિયા સુધી બપોરે 1 થી રાત્રિના 10 વાગ્યા સુધી નગર ખુલ્લું રહેશે। મુખ્ય આકર્ષણોમાં કેદારધામ ભજન કુટીર તથા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જંબુસર પધાર્યા હતા। તે સમયની અલભ્ય તસવીરો સાથે પ્રદર્શન સહિત આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવેલ નવધા ભક્તિ પ્રદર્શન, અમેરિકાના રોબિન વિલ્સમાં બનાવેલ ભવ્ય અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ, અયોધ્યાધામ મંદિરની પ્રતિકૃતિ સાથે દાદા ખાચરનો દરબાર સાથે પ્રમુખ સ્વામી મહારાજની 400 કિલો વજનની 9 ફૂટ ઊંચી મૂર્તિ જાણે સાક્ષાત પ્રમુખ સ્વામી નગરમાં બિરાજમાન હોય તેવી અનુભૂતિ થાય છે। બાળનગરીમાં હાલમાં સમાજમાં જે ગંભીર સમસ્યા છે, વ્યસનની બધી યુવાઓમાં વધુ પ્રવર્તી રહી છે, તે અંગે વ્યસન મુક્તિનું ચલો તોડ દે બંધન, નાના બાળકોને નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે, વડીલોની આજ્ઞામાં રહેવાનું જ્ઞાન આપવામાં આવે તો ઘર એક મંદિર બને છે। તે માટે અતિ પ્રિય ભુજો સંતો સમાજ સુધારણા માટે રાત દિવસ એક કરી રહ્યા છે। સમાજ બચશે તો દેશ બચશે અને સમાજમાં સંતોનું શું યોગદાન છે તે માટે સંત પરમ હિતકારી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છ શહેર તે માટે અવર ઇન્ડિયા, માય ઇન્ડિયા સહિત જીવન ઉત્કર્ષ પ્રદર્શન સુંદર આબેહૂબ રજૂ કરવામાં આવ્યા છે। આ સહિત મહિલાઓ યુવતીઓ દ્વારા સંચાલિત ઉપહાર ગૃહ છે। સમગ્ર સ્વામિનારાયણ નગર સંધ્યાકાળ પછી જાણે અક્ષરધામ તણું ભાસતું હોય છે, જે પ્રદર્શન બાળનગરીમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી છે। એમાં પ્રવેશ કરતા ભવ્ય પ્રવેશ દ્વારનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારબાદ સ્વાગત કક્ષ એટલે કે એમાં પુરુષ અને મહિલાના સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવેલા છે। કેદારધામ મંદિરનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારબાદ નવધા ભક્તિ એટલે કે 9 પ્રકારની ભક્તિ કેવી રીતે કરવી એના અલગ અલગ ડોમ રાખવામાં આવ્યા છે। અત્યારે અક્ષરધામ રોબિન્સવિલનું મંદિરનું ઉદ્ઘાટન થયું તે ઉપક્રમે અહીંયા પ્રતિકૃતિ રાખવામાં આવેલ છે। ત્યારબાદ અયોધ્યા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રતિક્રમે મંદિરનું આયોજન
કરવામાં આવેલ છે. પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય અને દિવ્ય મૂર્તિ જે 9 ફૂટ ઊંચી અને 400 કિલો વજનની છે. ત્યારબાદ સત્પુરુષ અને જંબુસર એમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ઘણી વખત અહીંયા જંબુસરના દ્વારે આવીને અલગ અલગ ઘર અને હરિભક્તોને પાવન કર્યા છે. તેના ફોટોસ રાખવામાં આવ્યા છે. અને મહંત સ્વામી મહારાજે 2018માં અટલાદરા મંદિર ખાતે અલગ અલગ ભક્તોને સમીપ દર્શનનો લાભ આપેલ છે. એમના ફોટા પણ રાખવામાં આવેલ છે. ત્યારબાદ અલગ અલગ ડોમ એટલે કે બુઝો, સંત પરમ હિતકારી, ચલો તોડ દે, બંધન રાખવામાં આવેલ છે. એમાં અલગ અલગ આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ બાણનગરી એમાં અલગ અલગ સ્વિમિંગ પુલ, ચકડોળ રાખવામાં આવેલ છે જે બાળકોને ખૂબ જ આકર્ષિત કરે છે. અને પ્રેમવતી એટલે કે જે મહિલાઓ અને યુવતીઓ દ્વારા પ્રેમવતી ચાલે છે એમાં અલગ અલગ ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ત્યારબાદ સર્વ હરિભક્તોએ આ સ્વામિનારાયણ નગરનો લાભ લેવા વિનંતી. 3જી માર્ચ સુધી આ નગર ચાલુ રાખવામાં આવેલ છે, તો સહપરિવાર સાથે આવવા વિનંતી. જય સ્વામિનારાયણ. જંબુસર તાલુકાના કોટેશ્વર ગોપાલપુરા ખાતે જંબુસર સત્સંગ મંડળ દ્વારા હરિપ્રબોધમ સ્વામીજીના સ્મૃતિ દિન નિમિત્તે મિલિંદભાઈની ઉપસ્થિતિમાં સત્સંગ સભા યોજાઈ હતી. સભાનો પ્રારંભ સ્વામિનારાયણ ધૂન જંબુસર યુવક મંડળ દ્વારા કરવામાં આવી. 1 વર્ષ 10 માસમાં પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીનો ડંકો દેશ વિદેશ સહિત ભારતભરમાં ગુંજી રહ્યો છે. તે અંતર્ગત ભજન કીર્તનની રમઝટ જામી હતી. આ પ્રસંગે કીર્તિભાઈ પટેલ કંથારા દ્વારા ગોપાળનંદ સ્વામીના પ્રસંગની વાત કરી સંસારમાં રહી બ્રહ્મરૂપ થવાય તે અંગે જણાવી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ વર્ણવ્યો હતો. અક્ષર બ્રહ્મનો દેહ બાંધવો હોય તો ગુણાતીત સ્વામીનો સંગ કરવો. જ્યાં સત્પુરુષ ના હોય ત્યાં સદબુદ્ધિ ના હોય. શ્રીજી ચરણ સ્વામીજીના પ્રાગટ્ય દિને ભગવાનની સાક્ષીએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને પ્રબુદ્ધ જીવન સ્વામીના પ્રેરક પ્રસંગો જણાવ્યા અને ભગવાન સમજી સાચા દિલથી પ્રાર્થના કરી હોય તો રાજી થઈ પૂર્ણ કરે. આપણે બધાએ અસ્તિત્વ સહિતનું જીવન જીવવા કહ્યું હતું. મિલિંદભાઈએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર 49 વર્ષ સુધી પ્રગટ રહ્યા. તે સમય ગુણાતીતાનંદ સ્વામીના દાખલાથી ભગતજી મહારાજ, જાગાજી મહારાજ દ્વારા શાસ્ત્રીજી મહારાજના સમયના પ્રસંગ જણાવી અમીરીમાં ભગવાન ભજી શકાય નહીં. ગરીબી રાખી હોવા છતાં પ્રગટનો આશરો મળ્યો છે તે કદી કામ રોકતા નથી. આપણું મિશન સ્વરૂપ પ્રધાન છે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તોને માથું આપી દેવું અને દેહના સગા સંબંધી કરતા ભગવાનના ભક્તો વિશેષ રાખવા તે અંગે પ્રસંગો સાથે જણાવ્યું હતું. જીવનમાં નિશ્ચિતતા, નિર્ભયતા, અભાવ, અવગુણની સવિસ્તાર વાત કરી યુવા પ્રવૃત્તિ અંગે સમજાવ્યું હતું તથા ભગવાન સાથે વફાદારી રાખી જીવન જીવવું જોઈએ. કોઈની માથાકૂટ નેગેટિવિટીમાં પડ્યા વગર આપણી લીટી લાંબી કરી નિષ્ઠામાં ડૂબીએ અને તું રાજી થા, તારે લઈને હું મહારાજ સ્વામી સિદ્ધ કરાવે તેવી પ્રાર્થના કરી સદર સ્મૃતિ દિન સભામાં કોટેશ્વર ગોપાલપુરા વડીલો મકનજી પટેલ, શૈલેષભાઈ પટેલ, આશીષભાઈ ગાંધી, રાજેશભાઈ ગાંધી, કલ્પેશભાઈ પટેલ, અનિલભાઈ ગાંધી, પંકજભાઈ પટેલ, અમરભાઈ પટેલ સહિત યુવા કાર્યકર્તાઓ, સત્સંગી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી સત્સંગ પ્રવચનનો લાભ લીધો હતો. આમોદની સંસ્કાર વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ, જેમાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન આધારિત વિવિધ 55થી વધુ મોડેલો રજૂ કર્યા હતા. આમોદની સંસ્કાર વિદ્યાલયના વિશાળ પટાંગણમાં ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને શોધેલી રામન ઇફેક્ટની શોધના માનમાં 28મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિજ્ઞાન દિનની ઉજવણી અંતર્ગત આમોદની સંસ્કાર વિદ્યાલયના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ 63 મોડેલ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, આમોદ તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીરભાઈ સાપા તેમજ બીઆરસી શાળાના પ્રમુખ નિરંજન પ્રજાપતિ, આચાર્ય વૈશાલીબેન મોદી સહિતના લોકોએ દીપ પ્રાગટ્ય કરાવી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મૂક્યો હતો. આમોદ સંસ્કાર વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ 63થી વધુ વિજ્ઞાન આધારિત મોડેલો બનાવી પોતાની કૌશલ્યતાનો પરિચય કરાવ્યો હતો. વિજ્ઞાન પ્રદર્શનમાં વૈજ્ઞાનિકની શોધ સામે તેમની છબી દર્શાવવામાં આવી હતી તેમજ ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, ચંદ્રયાન, સૂર્યયાન જેવી અનેક શોધોને આવરી લેવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલા વિવિધ મોડેલોની આમોદ નગરની કન્યા શાળા, કુમાર શાળા તેમજ અન્ય શાળાઓના બાળકો સાથે શિક્ષકોએ મુલાકાત લીધી હતી તેમજ આમોદના અગ્રણી નાગરિકોએ પણ મુલાકાત લીધી હતી. સંસ્કાર વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ યોજેલા વિજ્ઞાન પ્રદર્શનને સુંદર પ્રતિસાદ મળતા શાળાના આચાર્ય વૈશાલીબેન મોદી તથા શાળાના શિક્ષકોએ ગૌરવની લાગણી અનુભવી હતી. જેમાં લગભગ 55 જેટલા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. એમાં મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હેમાબેન, તાલુકા શિક્ષણ અધિકારી
સાહેબ શ્રી સાપા સાહેબ, બીઆરસી સાહેબ શ્રી આસિફ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સરસ એવું માર્ગદર્શન પૂરું પાડ્યું. 28મી ફેબ્રુઆરી 1928ના દિવસે શ્રી વી રામન, જે મૂળ ભારતીય વૈજ્ઞાનિક હતા, તેમને રામન અસરની શોધ કરી અને એના ભાગરૂપે આપણે 28મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિને આપણે બહાર લાવી શકીએ છીએ અને સાથે પ્રોજેક્ટ કરવાથી એમને સમૂહ ભાવના કેળવાય છે. એવા ઉદ્દેશ્યથી સંસ્કાર વિદ્યાલયના શાળાના પ્રાંગણમાં આ ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સર્વે શિક્ષકશ્રીઓનો અને વિદ્યાર્થીઓનો અને વાલીશ્રીઓનો ખૂબ ખૂબ સારો એવો રહ્યો છે. તો હું દરેક વિદ્યાર્થી તથા દરેક શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું. અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની જે પરિકલ્પના છે તેના વિશે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે માહિતી આપી અને દરેક ક્ષેત્રે પ્રધાનમંત્રી વિઝન વિશે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ દેશના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, કારણ કે એમના કાર્યો, એમના વિચારો દેશના યુવાનોને પ્રેરિત કરે છે. આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ મીટમાં ભરૂચમાંથી શ્વેતા વ્યાસ, વિવેક પટેલ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મનનભાઈ દાનીની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સનું માર્ગદર્શન મેળવ્યું હતું. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને અને બીજા એક ભાઈ છે વિવેક પટેલ, એમને ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયા મીટમાં અમદાવાદ હોટલ તાજ સ્કાયલાઇન ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એમાં અમને લગભગ ઓલ ઓવર ગુજરાતના 400 જેટલા ઇન્ફ્લુઅન્સર્સ મળ્યા હતા. એમાં CR પાટીલ દ્વારા અમને બધાને સંબોધિત કરવામાં આવ્યા હતા અને સર CR પાટીલે અમને નરેન્દ્ર મોદીજી સરના વિઝન વિશે જાણકારી આપી કે નરેન્દ્ર મોદીજી આપણા ભારતને આવતા 5 વર્ષમાં કઈ જગ્યા પર લાવવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી અને આપણે બધા મળીને, આપણે બધી ભારતની જનતા મળીને કેવી રીતે મહેનત કરીને આપણા ભારતને આગળ લાવી શકીએ છીએ અને કેવી રીતે આપણા દેશનો વિકાસ થઈ શકે છે એ વિશે માહિતી આપી. તો આ સોશિયલ મીડિયા મીટમાં અમને બધાને ખૂબ જ મજા આવી અને અલગ અલગ યુટ્યુબર્સને પણ મળવા મળ્યું અને સર CR પાટીલજી સરને બી પર્સનલી મળવા મળ્યું. એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી, વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લામાંથી 800 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પૈસો તેને વડે જે પરસેવે નહાય. ઝઘડા તાલુકાના ઉમરલા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા. ઉમરલાના ખેડૂતે 7 એકરમાં કેળના ટીસ્યુનું વાવેતર કરી 20 લાખની આવકનો દાવો કર્યો. ભરૂચ જિલ્લાના નેત્રંગના ચાસવડના કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમ શાળા ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આશ્રમ શાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગનું લોકાર્પણ. ગુરુ દક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. અંકલેશ્વરના ડબલ મર્ડર કેસનો આરોપી સબ જેલમાં ધકેલાયો. અંકલેશ્વર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકોને લગતા સાધન સહાય કીટનું વિતરણ. મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.